જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા 5 દિવસ આપણા માર્કેટ માટે ખૂબ જ સારા જોવા મળ્યા કે જ્યારે સીઝફાયરના ન્યૂઝ પછી માર્કેટની અંદર સારી એવી રિકવરી જોવા મળી છે. આજનો દિવસ શુક્રવાર કે જે સપ્તાહનો એક છેલ્લો દિવસ કે ફરી એક રિસ્ક ઓપન થતું હોય કે શનિ રવિની રજાઓ પછી સોમવારે માર્કેટની અંદર ફરી ગેપ ડાઉન ના થાય કે ફરી એક ડાઉનની અંદર માર્કેટ આપણું ના ખુલે, પણ આજના દિવસે એ રિસ્કની સાથે કે આજે 24,000 સુધી ઉપરના લેવલે આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સ ક્લોઝ થતું જોવા મળ્યું છે. ચાર્ટમાં જોશો તો વિતેલા 5 દિવસની અંદર 1450 પોઈન્ટ આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર મૂવમેન્ટ જોવા મળ્યા છે. ફરી શનિ રવિની રજાઓનું એક રિસ્ક ઓપન છે જ, કારણ કે આટલી મોટી તેજી થઈ છે તો એક નાના એવા ન્યૂઝ પણ નેગેટિવિટી કે એક આ રિસ્ક ઓપન કરાયું છે કે ફરી એક ગેપ ડાઉન થઈ શકે કે જો શનિ રવિની રજાઓની અંદર કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આપણને જોવા મળે તો આપણું માર્કેટ ખુલતી બજારની સોમવારમાં કદાચિત આપણને ડાઉન ખુલતું જોવા મળે કે આ એક ન્યૂઝની ઉપર આધાર છે, કારણ કે ઓલરેડી માર્કેટમાં સારી એવી તેજી આવી છે તો પ્રોફિટ બુકિંગનું એક કારણ પણ એક ગણાવી શકાય એમ છે. તો આ વાત થઈ આપણે માર્કેટને ઉપર રિલેટેડ, પણ આજના દિવસે એક બ્લુ ચીપ કંપની કે આઈટી સેક્ટરના એક લીડર કહી શકીએ એવી TCS કંપનીનું રિઝલ્ટ આજે જોવા મળ્યું કે જેનું ગઈકાલે રિઝલ્ટ આવેલું હતું, પણ આજે શેરની અંદર એનું રિએક્શન આપણને જોયું. શેરની અંદર નેગેટિવ રિએક્શન જોવા મળ્યું. આ સાથે ઇન્ફોસિસ, HCL ટેક મહિન્દ્રા કે જે શેરોની અંદર પણ નેગેટિવિટી જોવા મળી. આ સાથે મિડ કેપ શેરો જે હતા કોપોચ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ કે એ જે શેરોની અંદર પણ નેગેટિવિટી આખા સેક્ટર વાઇઝ જોવા મળી. આ કંપનીઓ આવનારા સમયની અંદર AI ક્ષેત્રે કે પોતાની ટેકનોલોજીની અંદર સર્વિસ બેઝમાંથી નવા એડોપ્ટ કરી નવા ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો આ એક તક છે. એટલા માટે અત્યારે આ કંપનીઓને વેઇટ એન્ડ વોચ મોડમાં આપણે જોવી જ જોઈએ. ત્યાર પછી જ વાત કરીએ તો આજના વિડીયોની અંદર બે કંપનીઓ ઉપર વાત કરવી છે ખાસ એવી, અને સાથે ઓલા ઇલેક્ટ્રિક ઉપર કે જે કંપનીના શેરની અંદર કન્ટિન્યુ જમ્પ જોવા મળ્યો છે. આખા વર્લ્ડની અંદર એનર્જી ક્રાઇસિસ જોવા મળી રહ્યા છે કે ક્રૂડ ઓઇલના ભાવની અસર હજુ આ લાંબા ગાળા સુધી એની અસર તો જોવા મળશે જ, પણ એક વસ્તુ કે જે સેન્ટિમેન્ટ આખું ઊભું થઈ રહ્યું છે, પબ્લિક જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે એવી ક્ષેત્રે પણ ડાયવર્ટ પણ થઈ શકે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ અને ગવર્મેન્ટ પણ આને ડાયવર્ટ કરવા માટે પણ કોઈ પણ સારો એવો ફાયદો આ બધી જ કંપનીઓ જે એવી ક્ષેત્ર ઉપર કામ કરતી હોય, સોલાર રૂફટોપ આ તે લેવલે કામ કરતી હોય કે પછી રિન્યુએબલ ક્ષેત્રે કામ કરતી હોય, એને પણ સપોર્ટ આપી શકે. બી પોઝિટિવ રહીને આ ક્ષેત્ર ઉપર શા માટે આપણે પોઝિટિવ રહી જોઈએ એના માટેનો તમે ખરીદશો નહીં તો તમે પછતાશો, એવો એક વિડીયો પણ આપણે ટોપિક ઉપર લીધેલો, તો એની પાછળનું એક રીઝન પણ હતું. ત્યારે આ જ કંપનીને જે ઓલા ઇલેક્ટ્રિક ઉપર આપણે વાત કરવી છે એ જ કંપનીને 26 રૂપિયાના ભાવે પણ આપણે ચર્ચા કરેલી હતી. આ એક સેન્ટિમેન્ટ ઊભું થતું હોય એવું આ માહોલની અંદર જોવા મળી રહ્યું છે કે એની અસર કે જે આ બધી કંપનીઓ ઉપર થઈ શકે એમ છે. એમાં આપણે ઓલા ઇલેક્ટ્રિકને પણ સમાવેશ કરેલો હતો, ત્યારે એના માર્ચ મહિનાના જે આવેલા સેલ્સના ડેટા હતા એને પણ આપણે જોયા હતા. ત્યાર પછી 28 રૂપિયાના ભાવે પણ એ ફરીવાર ચર્ચા કરેલી હતી, 32 રૂપિયાના ભાવે, અને આજે ફરી વખત જ્યારે 41 રૂપિયા સુધીનો ભાવ, 41 સુધીનો ભાવ જોવા મળ્યો છે, ત્યારે આ શેરની ચાર્ટની અંદર તમે જોતા હશો કે આ અત્યારે આજનો ભાવ 41 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે. કે આ 3 થી 4 વખત ચર્ચા કર્યા પછી આ વખતે એટલા માટે ચર્ચા કરું છું કારણ કે આ શેરની અંદર એક મહિનાની અંદર 67% જેટલો જમ્પ જોવા મળ્યો છે. આજના દિવસે 11% જેટલો જમ્પ જોવા મળ્યો છે. આખા વર્ષનો ચાર્ટ જોશો, નીચેના જો તમને જે ચાર્ટ જોવા મળે છે એમાં ઘણા એવા સ્પાઇક જોવા મળ્યા છે કે એની અંદર આ શેરની અંદર જ્યારે આ તેજી આવી છે ત્યારે આવી રીતની તેજી સ્પાઇકની અંદર આવેલી છે, પણ આ તેજી છે ને એ ટકતી નહોતી. એની પાછળનું કારણ આ કંપનીનું જે પ્રોફિટેબલ બનવું અને સાથે કંપનીના સેલ્સની અંદર ઘટાડો થવો, કંપનીના જે નંબર 1 ઉપર ચાલતી હતી જે રીતનો સેલ્સનો ડેટા એનો જોવા મળતો હતો, ત્યાંથી EV ક્ષેત્રમાં એને 2 વ્હીલરમાં ત્યાંથી એ સ્કૂટરના સેલ્સમાં ડેટામાં લાસ્ટ નંબર સુધી આવેલો છે. પણ આ તેજીને જે વાતાવરણ એટમોસ્ફિયર જે વાતાવરણ ઊભું થયેલું જોવા મળ્યું છે એવી ક્ષેત્રની કંપનીઓ, ઓટો પાર્ટ્સની કંપનીઓ, ઓટો એન્સિલરીની કંપનીઓ, ઓટો ક્ષેત્રની જે કંપનીઓ છે એ બધાનું જે વાતાવરણ અત્યારે ઊભું થતું છે, જે તેજી અલગ અલગ જોવા મળી છે. હું મોટી તેજીની વાત કરું છું કારણ કે આખા માર્કેટની અંદર તેજી છે, પણ જ્યારે ઓટો ક્ષેત્રની કંપનીઓમાં તેજી વધુ છે, ત્યારે આ કંપનીને જો ટકવું હશે, આ શેરના ભાવને ત્યાં એ ભાવે ટકવું રહેશે તો એ આવનારા ક્વાર્ટર પરના રિઝલ્ટમાં ખાસો એવો
આધાર રાખે છે, કારણ કે ક્વાર્ટર ફોરનું જે રિઝલ્ટ છે એનો જે લોસ છે એમાંથી રિકવરી કેટલી થાય છે, કે કંપનીનું મેનેજમેન્ટ શું કહે છે કે આ માટે એ કોન્ફિડન્ટ વિશ્વાસ માર્કેટને એના ઉપર બેસે છે કે નહીં. વિશ્વાસ એટલા માટે કહું છું, ભાવેશ અગ્રવાલ અગાઉ પણ એને કહેલું છે કે અમે પ્રોફિટેબલ બનશું અને આવનારા ક્વાર્ટરની અંદર પ્રોફિટેબલ થઈને બતાવશું, પણ એ સાબિત થઈ શક્યું નથી. આ વસ્તુ ખાસી એવી ધ્યાને રાખજો. તો આવનારા રિઝલ્ટ આ કંપની માટે ખૂબ જ અગત્યના છે. જો આ તેજીને એને ટકાવી રાખવી હશે તો એ રિઝલ્ટ ખૂબ અગત્યના છે. થોડો ટોપિક લાંબો થયો છે, પણ બે અગત્યની કંપનીઓ કે એનાથી વિશેષ સારું એવું પરફોર્મન્સ આપી શકે એવી કંપની જે છે, કે જે કંપની ઉપર વાત કરી છે, જે ઓટો એન્સેલરી પાર્ટ્સ બનાવે છે અને એની સાથે એવી ક્ષેત્રની અંદર આ કંપનીઓ પોતે 30 થી 35% ભાગ ભજવે છે, કે પોતાનું પ્રોડક્શન કરી અને વેચાણ કરી છે. જે કંપની વિશે વાત કરું છું, JBM ઓટો, ફરી વખત નામ બોલું છું મિત્રો, JBM ઓટો, જે કંપનીનું માર્કેટ કેપ છે 14,468 કરોડ, સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી એવી નાની કંપની છે. વેલ્યુએશનની અંદર જોશો તો 66.80, થોડો એવો વેલ્યુએશન હાઈ છે, પણ એવી ક્ષેત્રના પોટેન્શિયલ સાથે ચેક કરો કે ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસને ધ્યાને લઈને આ કંપનીનું વેલ્યુએશન ચેક કરો તો એ કમ્ફર્ટેબલ આપણને લાગી શકે. ત્યાર પછી શેરના ભાવ વિશે વાત કરીએ તો 612 રૂપિયા શેરનો ભાવ છે. 52 વીકનો હાઈ 790 સુધી ગયેલો છે, 477 રૂપિયા 52 વીકનો લો, કે જે હમણાં માર્ચ મહિના પણ આ કંપનીનો જોવા મળ્યો હતો. ત્યાર પછી એના ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર ચેક કરશો તો આ કંપની સારો એવો પ્રોફિટ કન્ટિન્યુ જમ્પ કરતો જોવા મળ્યો છે. બીજી વસ્તુ કે આ કંપનીની સારી વસ્તુ ગણાવી શકીએ તો 1394 કરોડનું રિઝર્વ છે, પણ નેગેટિવ વસ્તુ આ કંપનીની એ છે, રિઝર્વ છે પણ સામે આ કંપનીની પાસે લેણું પણ 3181 કરોડનું છે. આ કંપનીને ગવર્મેન્ટ તરફથી ઘણા એવા EV બસીસના ઓર્ડર કન્ટિન્યુ મળતા રહે છે. આ એક ખૂબ જ સારી વસ્તુ છે કે આવનારા સમયમાં જો ગવર્મેન્ટ આ ક્ષેત્રને સપોર્ટ આપી રહી છે એમ આ કંપની માટે ખૂબ જ પોઝિટિવ વસ્તુ આ લાંબા ગાળાના રોકાણકારો માટે છે. 30 થી 35% આ કંપની EV ક્ષેત્રની બસીસ બનાવવા માટે એનો માર્કેટ કેપમાં એનો રેવન્યુ જનરેટ થાય છે. કંપનીના પ્રમોટરો FII DINનું હોલ્ડિંગ જોઈએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ 67.53% જોવા મળી રહ્યું છે, FII 1.92, DII 0.009 અને પબ્લિક છે 30.45. જે કંપની ઉપર વાત કરી એ કંપનીનું નામ છે મિત્રો JBM ઓટો, કે જે ઓટો એન્સેલરીના પાર્ટ્સ પણ બનાવે છે અને સાથે આ કંપની પોતે EV ક્ષેત્રની બસીસ ક્ષેત્રમાં સારો એવું પોતાનો રેવન્યુ જનરેટ કરે છે. JBM ઓટો જે કંપનીને તમે વોચલિસ્ટ પર રાખી શકો છો. જે મિત્રોને નામનું બહુ એવું હોય છે તો ખાસું એવું ચેક કરજો મિત્રો. નામ ઉપર ઘણી વખત આપણે પોઝિટિવ નેગેટિવ વાત કરતા ઓલા ઇલેક્ટ્રિક આ ભાવમાં આપણે ખરીદવા માટે પણ એક ધ્યાનમાં દોરીએ છીએ કે આ વસ્તુ એક સાવચેત રાખજો. એમ આ JBM ઓટો કે જે કંપની ઉપર વાત કરીશ, ઘણા મિત્રોને નામનું પણ જો હોય છે અને એના માટે ખાસું એવું સમજવું એ જરૂરી છે કે ક્યારે આ કંપનીની અંદર એન્ટ્રી કરવી. ખાસી એવી આ ધ્યાનમાં રાખવી જેવી વાત છે કે સમય બહુ કિંમતી હોય છે શેર માર્કેટને ધ્યાનમાં લઈ. ત્યાર પછી નેક્સ્ટ લાસ્ટ કંપની વિશે વાત કરું તો વેરોક એન્જિનિયરિંગ, VARROC વેરોક એન્જિનિયરિંગ, કે જે કંપની ઓટો પાર્ટ્સ ક્ષેત્રે જ કામ કરતી કંપની છે. પણ આ જે કંપની છે એ મોસ્ટલી પોતાના જે કહીએ ને ગ્લાસ છે, આ સિવાય લેમ્પ છે, આ ટુ વ્હીલરના પછી એના જે કાંઈ અંદરના પાર્ટ્સ આવે છે કે જે IoT એપ્લિકેશન રેડીમેડ કરતા હોય છે, કે પછી ડ્રાઇવિંગના કેમેરા છે, આ બધી જ વસ્તુ બનાવે છે. તમે ચિત્રની અંદર જોઈ શકતા હશો કે ટુ વ્હીલર ફોર વ્હીલરના દરેક ક્ષેત્રના પાર્ટ્સ બનાવે છે. બીજી વસ્તુ, આ એક પોઝિટિવ વસ્તુ આ કંપનીની લાગી રહી હોય તો મને એ છે કે આ કંપની એનો રેવન્યુ છે 2030 સુધીમાં ડબલ થઈ શકે એવું છે, કે ઘણી એવી સારી વસ્તુ ગણાવે છે અને એમાં એ EV ક્ષેત્રની અંદર સારો એવો ભાગ ભજવી શકે એવું કંપનીના દ્વારા કહેવામાં આવ્યું છે, કે એની કોમેન્ટ્રીની અંદર આ એક વસ્તુ જોવા મળી રહી છે. આવનાર આ કંપનીના માર્કેટ કેપ વિશે જોઈએ તો આ કંપનીનું માર્કેટ કેપ 8,000 કરોડનું છે. ઘણી એવી નાની કંપની છે, સ્મોલ કેપ કંપની છે. આ વસ્તુ ધ્યાને દોરજો, ઘણી નાની કંપની છે. 526 રૂપિયા શેરનો ભાવ છે, 695 રૂપિયા શેરનો એક વર્ષનો હાઈ અને 404 રૂપિયા એક વર્ષનો લો જોવા મળ્યો છે. કંપનીના શેરની અંદર એક જ રેન્જની અંદર ઘણું કામ કરી રહ્યો છે. 400 રૂપિયા લેથી લઈ 700 રૂપિયા એક જ રેન્જની અંદર કામ થઈ રહ્યું છે. કંપનીનું વેલ્યુએશનમાં જોશો તો ઘણો એવો સસ્તો અને બીજી કંપનીઓ કરતાં સસ્તો કહી શકે કે 32ના PE ઉપર આ કંપનીનો શેરનો ભાવ ચાલી રહ્યો છે. પણ નાની કંપની છે પણ ઘણું એવું પોઝિટિવ મને લાગતું હોય તો આ કંપનીની પાસે રિઝર્વ 1669 કરોડનું છે. લોંગ ટર્મ લેણું તમે જોશો તો 228 કરોડનું છે.
પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે આ ખૂબ જ અગત્યનો ખૂબ જ સારો પોઈન્ટ મને લાગતો હોય તો એ આ છે કે એની અંદર 75% હોલ્ડિંગ છે. 85% હોલ્ડિંગ કંપનીના પ્રમોટરનું હતું. ત્યાર પછી 2019 પછી એને જે કાંઈ પ્રોફિટ બુકિંગ કે એને શેર વેચેલો સ્ટેક છે. ત્યાર પછી 75% હોલ્ડિંગ સારું એવું આ કંપનીના પ્રમોટરોનું છે, એ કન્ટિન્યુ જાળવેલું છે. બીજી વસ્તુ કે એફઆઈઆઈનું હોલ્ડિંગ 4.36નું જોવા મળ્યું છે. ખૂબ જ સારી વસ્તુ હું ગણાવીશ આ કંપની માટે કે જે કંપનીનું દાવેદાર છે કે ડીઆઈનું હોલ્ડિંગ છે મિત્રો એ 12.40નું જોવા મળ્યું છે. એમાં પણ સારામાં સારું વસ્તુ ગણાવીશ. પણ એનાથી વિશેષ આપણી જે પબ્લિક છે એ 8.23%નું હોલ્ડિંગ ધરાવે છે. એટલે કે ઓલ ઓવર જોશો તો 91%નું કરતાં પણ વધારે હોલ્ડિંગ છે પ્રમોટર એફઆઈઆઈ ડીઆઈનું જોવા મળી રહ્યું છે. VARROC વેરોક એન્જિનિયરિંગ જે કંપની ઉપર મેં વાત કરીએ ખૂબ જ સારી વસ્તુ ગણાવી શકાય. તમે જો ઓટો એન્સેલરી કોઈ કંપની પસંદ કરતા હોય તો આ કંપની એવું પરફોર્મન્સ કરી શકે એવું આ એની કંપનીનું ફંડામેન્ટલ, અને બીજું કે કંપની ભાવમાં પણ સારામાં મળી રહી છે કે અને સાથે ઓટો શેર અને ઓટો એન્સેલરીમાં સારી એવી તેજી પણ છે કે આ સેક્ટરને પણ આ કંપનીને પણ સારો એવો ફાયદો કરાવી શકે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. ઓલા ઇલેક્ટ્રિક ઉપર ધ્યાન દેજો મિત્રો કે મારું કોઈ એવું ખરીદવા કે વેચવાની કોઈ પણ કંપની વિશે ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ફરી વખત કહીશ ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.